તો આ તરફ રાજકોટમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો બનાવ છે તે બન્યો છે, એમાં સરકારી શાળાના શિક્ષક પર છેડતીનો આરોપ લાગ્યો છે। કુવાડવા પોલીસે લંપટ શિક્ષક સામે ગુનો દાખલ કર્યો છે। શિક્ષક કમલેશ અમૃતિયા સામે ગુનો નોંધાયો છે। 8 થી વધુ વિદ્યાર્થીની છેડતીનો ભોગ બની હતી। લંપટ શિક્ષક વિરુદ્ધ 10 વાલીઓએ ફરિયાદ કરી છે। શિક્ષકે ખરાબ વિડીયો બતાવ્યાના પણ આક્ષેપ છે। મારે પ્રાથમિક સ્કૂલની મારી કોર 5મા ધોરણના જે ક્લાસ ટીચર જે સાહેબ છે કમલેશભાઈ અમૃતિયા, એ 5મા ધોરણની છોકરીઓને ખરાબ પિક્ચર મોબાઈલમાં બતાવે છે। બધી છોકરીઓનું એક ધારું હરખું કહેવાનું છે। 6ઠા ધોરણમાં જે છોકરીઓ ગયું છે એ પણ એમ કહે છે કે ગયા વર્ષે અમને પણ બતાવતા હતા। પાછળમાં સીસીટીવી જ્યાં નથી, જ્યાં ગાર્ડન છે ત્યાં જઈને પોતાનું પેન્ટ ઉતારી અને એને બતાવે છે। અત્યારે તો અમે 8-10 દીકરીઓના મંતવ્ય લીધે છે। 8-10 દીકરીઓનું કહેવું એક જ ધારું હરખું જ છે અને કોઈ પણ દાબદબો વગર છોકરીઓ કહે છે કે આ સત્ય જ છે। બધું કાયદેસર ને કડક કાર્યવાહી થવી જોઈએ અને આવી સમાજમાં ક્યાંય પણ આવું થવું ન જોઈએ। એના માટે કાયદેસર કડક કાર્યવાહી થવી જોઈએ। આવી ઘટના બને એ યોગ્ય ન કહેવાય। આની માટે કાર્યવાહી કાયદેસર કરો અને જે થતું એ કાયદેસર હાલો। એ કીધું એને 10 થી 15 દિવસ થયા છે કે ભાઈ આવું અમારા સાહેબો કરે છે અને વાલીઓને કીધેલું છે।